સૌથી મોટી સંસ્થા ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી આગામી 9મી મે યોજાવાની છે। ત્યારે ભાજપ તરફથી ગુજરાતના પ્રતિનિધિ અને ઉમેદવાર તરીકે સહકાર સેલના વડા બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે। છતાં પણ મેન્ડેટની ઉપરવટ જઈને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ફોર્મ ભરતા પક્ષના જે મોભીઓનો આક્રોશ છે તે ખૂબ જ વધી ગયો છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। અમિત શાહ તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્થિતિ વચ્ચે જયેશ રાદડિયાના નિવાસ સ્થાને એક બેઠક કરવામાં આવી, જેમાં 1 કલાકની ચર્ચા વિચારણા બાદ હવે આમાં શું નવા જૂની થશે તે તો આવનાર સમય જ બતાવશે। પરંતુ હાલ જયેશ રાદડિયાના જે વિરોધીઓની ચિંતા વધી ગઈ હોય તેવું આ બેઠક પરથી લાગી રહ્યું છે। બોર્ડ ઓફ ડિરેક્ટરની ગુજરાતની બેઠક પોતાને વારસામાં મળી હોવાનું માનતા જયેશ રાદડિયાએ મોવડીઓની ઉપર જઈને ફોર્મ ભરી દીધું છે। સાથે જ વર્ષોથી વિઠ્ઠલભાઈ રાદડિયા જે છે એ ગુજરાતના પ્રતિનિધિત્વ કરતા જે ઇફકોની બેઠક છે તેમાં ભાગ લેતા હતા, તો એમનો હક જે છે વારસાઈનો હક એવું ગણાવી અને જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું છે। બીજી બાજુ CR પાટીલે ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ગુજરાતના પ્રતિનિધિત્વ તરીકે બિપિન પટેલનું મેન્ડેટ ઇસ્યુ કર્યું છે। તો CR પાટીલ જ્યારથી મેન્ડેટ ઇસ્યુ કરે છે ત્યારથી લગભગ 95% સહકારી સંસ્થાઓમાં ભાજપ પોતાનો ભગવો લહેરાવવામાં સફળ થયું છે। આવી સ્થિતિમાં જે મેન્ડેટ છે તેને સુપ્રીમ ગણવામાં આવે છે। ચૂંટણી પહેલા જ મોટો વિવાદ સર્જાયો છે। ગુજરાતના તમામ જિલ્લા અને શહેર પ્રમુખોને મેન્ડેટની કોપી મોકલી દેવામાં આવી છે અને ફોનના માધ્યમથી મેસેજ પણ મોકલી દેવામાં આવ્યા છે, જેથી ગુજરાતના જે તમામ 181 મતો છે તે બિપિન પટેલની તરફેણમાં પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે। આમ છતાં પણ જયેશ રાદડિયાને મેન્ડેટની જાણ ન હોવાનું તેમણે બહાનું આપ્યું છે। છતાં પણ તેણે મેન્ડેટ વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યું હોવાથી પક્ષની નારાજગી પણ દેખાઈ રહી છે। જોકે જ્યારથી તેઓ સત્તામાં આવ્યા ત્યારથી રાજકોટ સહકારી બેંક સમયે એમના કાર્યકાળ દરમિયાન જે પણ ભરતી કરવામાં આવી તેને પણ ફરીથી ચકાસવામાં આવે, તપાસ કરવામાં આવશે તેવી પણ વાતો મળી રહી છે। તો જ્યારે ભાજપ પરિવાર વિખવાદની જ્યારે વાત કરતું હોય અને ખાસ કરીને હવે જ્યારે લોકસભાની ચૂંટણીનો સમય છે ત્યારે ફરીથી આ પરિવારમાં વિખવાદ સર્જાયો છે, જેનાથી તેના સમર્થકો પણ ક્યાંક થોડાક અંશે નારાજ થયા હોવાનું જે દેખાય છે ને લોકોમાંથી વાતો પણ મળી રહી છે। જયેશ રાદડિયાથી તો ભાજપ નારાજ છે જ, પણ હવે એમના જે મેન્ડેટ ફોર્મ એમણે મેન્ડેટથી ઉપરવટ જઈને જે ફોર્મ ભર્યું છે તેમાં જે ટેકેદારો કે સમર્થકોની જે સહી છે તેના વિરુદ્ધ પણ ભાજપ હવે કોઈ પગલાં લે તો બિલકુલ નવાઈની વાત નહીં રહે। નમસ્કાર।